આ ઝાડ હેઠળ મને કૂવો જણાય છે. તો હાલ હાલ આપણે ત્યાં જઈએ. આ તો તળાવેથી તરસ્યા પાછા વળવા જેવું થાય. કે મારા બચકામાં કળશો તો છે. કરશો તો છે, પણ અહીં દોરડું મારે ક્યાંથી લાવવું? દોરડું અને ગાગર હું દઉં છું. મારે પાણી નથી જોઈતું. તમે મને મેલીને ક્યાંક નહીં જતા. આ તો કોઈ ગાંડું લાગે છે. બિસ્મા દીકરી, માની લેજે કે તું બાપને ખોળે જ બેઠી છે. જા ભાઈ, તું પાણી ભરી આવ. અહીંથી કોઈ તરસ્યું જાતું નથી. જા. ચલ દીકરી, નિરાંતે બેસ. સાચું કહું આદા, હું તો તમારી આંખી જોઈને બી ગઈ હતી. હા દીકરી, આ આંખીઓમાં તો બે કકળતા કાળજાની કથા છે. લે આ પાણી પી. જેને પરબ બાંધી હોય એની આટરડી થરજો. કોને બાંધ્યો છે આ કૂવો વગડામાં? જેને લીધે બે યુવાન હૈયાની આતરડી કકડી હતી, એવા એક માણસે બાંધ્યો છે આ કૂવો. પાત ભીડીને ભેળા જ પોરી ગયા હોય એવા પાળિયા કોના છે અદા? જીવનભર જેના આયખા અળગા રહ્યા, પણ મોત ટાણે આતમે અંકોડા ભીડી લીધા, એવા બે અમર પ્રેમીઓના. કોણ હતા એ? વાણો અને કુંવર. બહુ કારમી છે એની કથા, બહુ વસમી છે એની વાત. અમને કહો ને દાદા. આજે એની યાદ ક્યાં દેવડાવી દીકરી? આજે તો આષાઢી બીજ છે. કહો ને દાદા, અમારે સાંભળવી છે. તો સાંભળો. ધરતીનું અમી અને માનવતાના નીર ચુકાયા ન હતા એ વખતની આ વાત છે બાપ. આ ગામમાં બાબર ભગત અને દેવો નામના બે ભાઈબંધ રહેતા હતા. ડાંગે માર્યા પાણી જેમ કદીએ જુદા ન પડે એ રીતે બાબર ભગત અને દેવો કદીએ જુદા પડ્યા ન હતા. પણ આ રૂઠ્યું અને ધરતી વેરાણ બની. ગામમાં બે બે દોયલા દુકાળ ઉતરી આવ્યા. આવો દેવા દેવો બેટા કુંવર વળી ખાટલી દે તું બેવા હતું. ભગત, આ ઉજ્જળ ગામમાં ક્યાં લગન કાળની હારે જીભ જીલતા બેઠા રહેશું. ઢોર ઢાંખર જન જનાવર ટપો ટપ કાળના ખપ્પરમાં હોમાવા માંડ્યા છે. દેવા વરસો નબળાય આવે ને સબળાય આવે ભાઈ, એ તો ધરતી છે. વીજે તો પરછાય દેખાડે અને ખીજે તો પારખાય લે બાપ. પણ ભગત, મેં તો વિચાર કરી લીધો છે કે જે કઈ ઢોર ઢાંખર બચ્યા છે એ હંધોઈ લઈને ઉચાળા ભરવાનો. પણ જાય જઈને ક્યાં લગન જઈશ દેવા? આ કાળના ઓળા ક્યાં લગન પથરણાથી કોને ખબર?
વચાર તો ગુજરાતમાં ઉતરી જવાનો મેં કર્યો છે. ભગત, મારું માન તો તું હાલ ભેળો. ના દેવાયર ના. આ મારી મા વગરની ફૂલ જેવી કુંવરને લઈને હું ક્યાં ક્યાં રખડું ભાઈ. અને વિપદા પડે એટલે વતન થોડું મેલાય છે. પણ તું તારે ઉપડવાની તૈયારી કર. આય ખોડિયાર તારા રખવાડા કરે ને અભરે ફરે. પણ દેવા, એક વાત ન ભૂલતો ભાઈ. આ મારી ફૂલ જેવી કુંવરના તારા લાખા હારે લગન લેવાઈ ચુક્યા છે ને હવે આણું જળાવવાનું બાકી છે. એ તો જન્મના બંધન કેમ ભૂલાય ભગત. અને અમે થોડા હમુગા વયા જઈએ છે. વરસ વળતે પાછા વળશું. ભગત, રઘુમાં આયરનું ખમીર વહે છે એટલે કહેતા જીભ ઉપડતી નથી. પણ મારી પાસે વાટ ખર્ચી નથી. દેવાયર, ચોક તો મારી પાસે નથી. પણ ફકર નહીં, તો તારે જવાની તૈયારી કર. માથે ખાતર જેવો ધણી બેઠો છે, હવ હારાવાના થઈ જશે. તો ઘડીક ખમી જા, હું હમણાં આવું છું. બેટા કુંવર, જરા પાણીનો લોટો લાવી દે તો. ભાઈ દેવાયર, આ શું ભગત? બબ્બે કાળના ઘર કાય મારું ખોડું તો ગહી ગયું છે. પણ થોડા તારા ભાભીના દાગીના છે એ લેતો જા. ના ભગત, ના બાબા, ના. હું ગરજવાન છું, પણ ગોલકીનો નથી કે ભાભીના દાગીના વેચી ખો. દેવાયર, હઠ કરના ભાઈ. સફર લાંબી છે ને વસનો કાળ છે. લઈ લે, રસ્તામાં ખપ આવશે. અને આમે એક દી આ ગયડા મારી કુંવર પહેરીને તારા ઘરે જવાની છે ને ભાઈ. લઈ લે. લગ્ન કરું છું ભાઈ. ઠાકર ધને તારો ચૂડી ને ચાંદલો આમાં રાખેલો. જા. રામ રામ ભગત. રામ રામ દેવાભાઈ, રામ રામ. રામ રામ. એ આવજો, આવજો, સંભાળી ના જાજો. ચાલ બેટા. બાપુ જાઉં છું. ક્યાં બેટા? કોના સાથે? આટલી વારમાં ક્યાં અલપ ઝલપ થઈ ગઈ સોના? અરે જીવાભાઈ, આમ ચોરની જેમ વાડીમાં ઘુસાય, એ પણ તમારા સસરાની વાડીમાં? પણ શું કરું કુંવરબેન, આ મારો સતરો એરુવાયર છે ને. શું કહ્યું? અરે ભાઈ, કઈ જીભને હાડકું તોડવું હોય છે, ઈ તો એરુય બોલે ને મેરુય બોલે. તમારે સુધારીને સાંભળવું. સાચું કહેજો હા જીવાભાઈ, તમે છાના છપના સોનાને મળવા આવ્યા હતા કે નહીં? આવ્યો તો ઈ હાડું. આ મારો બેટો, મારો સસરો આટલા વર્ષ ત્યાં સોનાને આણું વળાવતો જ નથી. પછી અમારે છાન ગપતિયા જ રમવા પડે ને. સસરીનો મારો સસરો એને સમયસર સોનાને આણું વળાવી દીધું હોત તો અત્યારે અમારે ત્યાં સમયસર આણું વળાવવા જેવડા છોકરા થઈ ગયા હોત. જીવાભાઈ, છઠ ભાગો, મેરુ કાકા આવતા લાગે છે. હા, મેરુ કાકા. મેરુ કાકા, ઓહો, ગ્રંથ તારે જ એરો નીકળ્યો. એને પકડવા કરંડિયો લેવો પડશે. ત્યાં કેમ ભાગો છો? આ બાજુ. આ બાજુ. એટલી મને કરંડિયામાં પૂરી દેશે. ઓહો, એરો. બિચારી સોના, પરણી છતાંય કુંવારી. કોણ બેટા કુંવર? તો અટાણે આય અને તાર બેનું કોણ હતું? ઓલો જીવો હતો એ ક્યાં ગયો? જી જીવાભાઈ? હા, એ ક્યાં અહીંયા હતા? એ તો કોઈ છે ને તમારા દીકરા ઉદાભાઈને પૂછતું હતું.
ઉદાને પૂછતું તું એ ઉદાય નથી ના જોન દીકરી છન કરમની કઠણાઈ આ છોકરો અને છોકરી બે મારે લમણે જીકાણા છે લે છોકરીને વર મળ્યો છે રખડેલ અને હુદો પાક્યો છે હા હા વંઠેલ લે વાડી રેડી મૂકીને કોણ ક્યાં ગુડાણો હશે ઓટી વાર પાક્યો છે હા આ ઉમરે મારે દોડા દીકરી લે તે ગોતી આવું એ હોના આજે મને ખબર પડી જેટલો હું તારા હાટું તરફડું છું ને એટલી તુંય મારા હાટું તરફડે છે આ એકલા પણ તને ખૂંચે છે ને જા જા હવે હું તો કાંઈ તારે હાટું નથી તરફડતી હું તો એકલી તારા વિના આખો જન્મારો કાઢી નાખું ને એવા કઠણ કાળજાની છું હા ખોટું બોલે છે ને મનમાં ભાવે છે ને મુંડી હલાવે છે ને ના રે ના એ આ દાવ ન જીતું તો મને મારી કુંવરના આમ હું નતો કેતો પાછા જે દી ઓડા પડતા હોય તડી જીત મેલી દેવી જોઈએ લે ઉદા ચલમ ના બે દમ માર એટલે બાવડે બળાવે એક વાત કહું ઉદા તું કુંવરનો કેળો મેલી દે એ લાખાની ચૂંદડી ઓઢી ચૂકી છે અને એમાંય પરનાર પર તો પૂરી નજર ન કરાય અને એમાંય લાખો તો આપણી ભેળો રમતો હતો હવે એ વાત ને આજે 15 વર્ષના વાણા વાઈ ગયા નાગજી અટાણ લગન જો એ આવ્યો હોત ને તો ક્યાંનો આવી પૂગ્યો હોત મને તો લાગે છે કે એ બીજા કોક ગામમાં જઈ કોક ને ઘરગીને કોક નો ધણી બની ગયો હશે નહીં તો પછી ઠાકર ધણી ને ત્યાં પૂગી ગયો હશે ના ના નહીતર અટાણ લગન કુવાના આણાનું કેન ના મોકલાત હે વાત ખરી છે કે નહીં તો કુંવાર હજુ મારે મન કુંવારી છે દાણા નાખ વાયાત એ ઉદા અરે ભાગ એ ઉદા તને આભળવા એરું આયર આવે છે એ મારા બાપને હારું કે છે હવે ભાઈ જીભને અડકું થોડું હોય છે એ તો એરુંય બોલે ને મેરુંય બોલે તારે ગાંજાના કેપમાં સુધારીને સાંભળવું અલે અલે એ ભાગો આખા ગામનો બાપ આવે છે ભાગો હવે આખા ગામનો હોય કે ન હોય બાકી તારો બાપ તો છે જ બાકી શું બાપ દીકરો છે બાપ ભરાડી અને દીકરો કબાડી અને જમાઈ લબાડી એટલે જીવા હા ઉદો ક્યાં ભાઈ જુઓ હું તમને એક વાત કહી દઉં મને હુકા કે બીડીનું બંધાણ નથી એ ઓટી વાત હું હુકાની કે બીડીની વાત નથી કરતો હું મારા નપાવટ હુદાની વાત કરું છું હુદાની હા ઉદો હા. હા ઉદાને મેં નથી ભાડ્યો હે? નથી ભાડ્યો મેં સાચું કે સાચું જ કહું ને ભાડ્યો હોય તો હું એમ ન કહું કે હમણાં અહીં હતો પણ નથી ભાડ્યો એટલે હું ના પાડું છું તમારા હમને નથી ભાડ્યો કહું છું તમારા હમને નથી ભાડ્યો કહું છું તમારા હમને નથી એ ભાડ્યો ઓટી વાત પણ કહું છું હમણાં નામની માળા તું ક્યાં સુધી ફેરી નથી ભાળ્યો નથી ભાળ્યો અરે હમના નામની માળા તો એટલા હાટું ફેરવું છું કે તમે આઈને અહીં ઢગલો થઈ જાઓ અને આ ખોટા હમની માળા એટલા હાટું ફેરવું છું કે તમે અહીંથી એક ડગલું હાલી ન શકો અને તમે જ્યાં સુધી ડગલો નહીં થાવ ત્યાં સુધી તો હોના મારે ગીરે આવશે નહીં હે ભગવાન દત્ત મારા હાહરાને ડગલો કરી નાખ તમારા હમ ઉભા રહો કહું છું ક્યાં લઈને જાઓ છો મારી ગાયોને છોડો. સાલા બાયરાઓ, સાલા ચોટા. હું પણ આયરાણીના પેટે જન્મી છું ધૂળની જેમ ખંખેરી નહીં નાખું તો મારું નામે કુંવર નહીં. એ કુંવર! રોક, રોક, પકડોને! મારી ગાયો મળી જાય છે. પણ બાયલા,
જેની માએ સવાસે સૂટ ખાધી હોય એ આવી જાય પટમાં. કઈ માતાના ચોલટાઓ કોઈ તમારી માવડીઓને ઉપાડી જાય તો એટલે આ રોયાને માનું બહુ લાગી આવે છે. લગી નાખો તેની માનું જાણ. આવું છું સંભાળ હવે. સ્ત્રીની જાત તો પણ આદમીને આમો પાછો કરી નાખે એવી છો. આ મરદ અજયનો જુવાન, વાહ જુવાન વાહ, અજયનો છો પણ રંગ છે તારી જનેતાને. ભાંગી નાખો, ઢગલો કરી નાખો, ટુકડો કરી નાખો. આ કુકડી નવના મોઢા ઢેફલિયા છે. મારો મારો એક એક ઢેફલી. આપણે એનું 12મું આયોજન કરવું, એને મજાના લાડુ જમાડવું. ના હો, આપણું કામ નહીં. તમે તમારે દીધે રાખો. મારે હજી હોનાનું આણું આવવું બાકી છે અને અધૂરા તંતારે આવા ધીંગાણામાં ન જંપલાવાય. તમે તમારે દો. હજી તો મારું ધાવલ જવાનું બાકી છે. તો લજવાઈ ગયું આ ચંડાળ ચોકડીનું અને હારે હારે છઠ્ઠીનું ધાવળ હોત નીકળી ગયું. એ ભાઈ ઉભા તો રહ્યો. જીવા અલે બાયલા તે આખો શું કામ ઉભો તો? અરે ભાઈ શું કરું, બાપ દાદાના વખતથી હાલી આવતી મારી કળિયાળી ડાંગ છે ને તે હું ઘેરે ભૂલી ગયો તો. નહીતર આ બધાયનો ઢગલો તો હું એકલો જ કરી નાખત. હવે રેવા દે ન જોયો હોય મોટો ભડનો દીકરો. અરે મારું તો કાયમનું આવું જ છે. હવે મારી વાત મેલ ને આની વાત કરીને એ ભાઈ કેટલા નામ રાખ્યા છે એ નહીં શું નામ રાખ્યા છે? રાણો વાહ, એટલો સુંદર તું આ જંતર ઉપર દાંડો ફેરવી જાણે છે એટલી સરસ ડાંગ ફેરવી જાણે છે. મને તો બેય નથી આવડતા, ન ડો ન ડાંગ. વાહ, શું સૂર નીકળ્યા છે તમારા તારથી, શું નૂર નીતરે છે તમારી ટેરવીથી. જેનો રણકાર સાંભળી મૂંગા ઠોરો પાછા વળે છે એ સૂર માનવી પર તો કેવાય કામણ કરતા હશે. તમારું નામ? કુંવર. વાહ, ધન છે તમારી જનેતાને ને ધન છે તમારા જીગરને. એલા રાણા ક્યાં રેવા? ધરતીને ખોળે. આજ અહીં તો કાલ વળી બીજે ક્યાં. તો પછી આ ગામને જ માનો ખોળો સમજી લો ને. એ ભાઈ રાણા, આ કુંવરની વાત સાચી છે. આ ગામને જ માનો ખોળો સમજીને જ રોકાઈ જા. આ મને જ જુઓ ને, હું આ ગામને સાસુનો ખોળો સમજીને રોકાણો છું. પણ મારો સસરીનો મારી વહુને આણું વળાવીને મોકલતો નથી. પણ તમારા હાથના 2-5 દંગોરા ખાશે ને એટલે માની જશે, મારું કલ્યાણ થઈ જશે. તે કેવા છો? રબારી. વાહ વાહ, રબારી હોવા છતાંય તને આયરની કોમ સાથે કઈક લેણા દેણી હોય એમ લાગે છે. તું તારે ભાઈ રોકાઈ જા, બાકીનો બંદોબસ્ત હું કરી નાખીશ. જય મુરલીધર. જય મુરલીધર. રોકાઈ જા બાપ.
હા 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 બેટા, બહુ થયું બેટા. આ તો હું પેટ ભરીને જમ્યો છું દીકરા, કારણ કે મારી છાતી આજે ગજ પડી રહી છે દીકરા. તે તો મારો રંગ રાખ્યો છે. આખું ગામ બે મોડે તારા વખાણ કરે છે બેટા. બાપુ, બે મોઢે વખાણ કરનારા એટલું કાં ભૂલી જાય છે કે અમે બે જણા હતા, હું ને રાણો. ગામ રાણાના વખાણતા નથી કરતું. હા 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 દીકરા, એક દી મરદ ને ઘરે બોલાવીને મહેમાન ગતિ કરવી પડશે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મેરુ વાયર, આ ચોર લૂંટારા ધૂળે દીએ ઢોર વાળી જાય ઈ કેમ પાલવે? ઈ તો ઠીક છે કે કુંવરે હિંમત કરીને ચોરને હાંકી મૂક્યા, બાકી આપણને માલ ધરીને આવા રોજ ધીંગાણા ક્યાંથી પાલવે? મારા બેટા 7 વારે છાપા મારી જાય છે. અર્જણભાઈ, તમારી બુદ્ધિ માટે ગામમાં બધાને માન છે. તમારું શું કહેવું છે? એમાં કહેવાનું શું હોય મેરુભા? તોડ તો આપણે એવો કાઢવો જોઈએ કે ગામના છોકરા ઢોર ચારવા જાય તો વાંધો ના આવે. તો કે તમે બધાય મને ભાજી મૂળો સમજો છો, પણ જીવલા તું મૂગો મત. જો આ આણાની વાત નથી સમજ્યા. આમાં તો તમે મને વારશો તોય હું બોલીશ. આ તો આખા ગામનો સવાલ છે. એમાં એકલા મુખી માખીઓ મારે ને ઈનો હાલે. ક્યાંક પછી મને પણ જો મારું ફસવાનું એટલું જ છે કે આપણે ગામ આખાના ઢોર સાચવે એવો એક ગોવાળ રાખી લઈ. હા પણ જીવાભાઈ, એવો કોક મળવો જોઈએ ને. અરે જેને પોતાનો જીવ હથેળીમાં રાખીને કુંવરની પડખે ઉભા રહીને ડફેરોના ઢગલા કરી નાખ્યા, ઈ રાણાને જ રાખી લ્યો ને. બાકી મારો વાલીડો તું ફટકા મારતો તો. હવે ફક્ત મને ફાવશે ત્યાં રાખીશ, હેઠાઈ રાખીશ ને ઉપરે રાખીશ. હું મરીશ તો તમારી દીકરી રાણ છે. ઉભા થાવ માં હેઠા દેવો. ગજા વગર ને ઊંચા કેના થઈ જાવ છો? ટાઢા પડો સસરો જમાઈ બહુ આકરા ભાઈ. આ આપણા જીવાભાઈ કે છે ને ઈ બરાબર છે. આ રાણાને રાખી લ્યો ને. જાતનો કેવો છે? પ્રજાજ તો નથી. એટલે રબારી છે. એક રબારીને આયરને કોમમાં ક્યાં ગાળવો? પણ આપણે એને ગોવાળ તરીકે રાખવો છે, એની હારે બીજો ક્યાં વ્યવહાર કરવાનો છે? કેમ ભાઈઓ, તમારો બધાનો શું મત પડે? લ્યો મેરુભા, પંચ બોલે ઈ પરમેશ્વર. તો જા જીવા, જઈને નક્કી કરી નાખ. રાણાનું તો હમણાં પાકું કરી નાખું, પણ રાણા ભેગા આણાનું પાકું કરી નાખ્યું હોત તો એનું આયર તારા બાપનું શું જાત. રાણા, એ રાણા, આ મેં તને નહોતું કહ્યું કે તને આયરની કોમ આયરે કઈક લેણા દેણી છે? શું? હા, હવેથી તારે ગામના ઢોરોની રખેવાળી કરવાની છે અને બદલામાં તને મોં માંગ્યું મહેનતાણું મળશે. હવે હા શું, આ તારા ઢોર ચરાવત ને એમ ભેગા ભેગા ગામના ઢોરે ચરાવવાના. આમાં તારે વધારે કરવાનું છે શું? અરે પણ કાંઈ નહીં. મારી જિંદગીમાં માંડ એક સારો ભાઈબંધ મળ્યો છે. હવે ના પાડીને તું મારું હૈયું હલબલાવી નાખમાં. ભલે ભેરો. હા તો મેળો વાત. જય મુરલીધર મહારાજ. હું આજે જ તારા હાટું ગામમાં એક ખોરડું ગોતી પાડું. ના અરે ભેરો, હું તો માણસ વચાડ રહેવા માંગતો જ નથી. હું તો અહીં જ પડ્યો રહીશ. તારી વાત સાચી છે. કોક માણા એવા હોય છે કે એના ભેગું રહેવું એના કરતા ઢોર ભેગું રહેવું સારું. તું એમ કરજે, મારી ભેગો રહેજે. હા, આ વાહે ટેકરી દેખાય ને એની વાહે મારું ખોયડું છે. હું છતી વવે વાંઢો અને તું વહુ વગરનો વાંઢો. આપણે બે વાંઢા ભેગા થઈને ઓલા ઢાંડાને સીધો કરી નાખશું. ફરી એ જવાજ, એ જ સુરોની સરવાણીઓ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આ કાલ ધીંગાણામાં જી તારી અરે મરદની જેમ જજુમીતી ને ઈ કુંવરની આ ડેલી. એના બાપ બાબર ભગત તો અટાણે નદીએ ખોળિયું જબોળવા ગયા હશે. તું એમ કર, એની ગાયું દોઈ નાખ, ત્યાં હું ગામના ઢોરનો ઢગલો કરી નાખું. આય ભલે કર હાલતું. જીવા, એ જીવા, માન હોનાને મળવા જાતો તો ત્યાં કથીર ક્યાંથી ભટકાણું. એલા હાબર તો નથી જીવલા. બોલો સસરાજી, શું કામ છે? એલા ઓલા રબારાને તે ઘરમાં ગયેલો છે, સાચી વાત? ગયેલો નથી, રાખ્યો છે. ઈ મારો ભાઈબંધ છે. અક્કલ વગરના એક આયરનો દીકરો થઈને રબારી હારે ભાઈબંધી રાખસ. અને એ તો જાણે કે સમજે કે ભાઈબંધી હોય પણ પાછો ભેળો રાખસ. તો જોઈલા હું તને કહી દઉં છું, હવે જો તું એને ભેળો રાખીશ ને
તો હોનાનું આંગ નહીં વળાવું. આ ઈ તો આમે ક્યાં વળાવો છો? દીકરી તાર જેવડી થઈ છે પણ ઘરમાં ગોંધીને લાડ જ લડાવો એ છો. ઘરમાં જ રાખે ને. તું તો રહેશે હવે ડુંગરે, એટલે આખો દી મારી દીકરી ચડી ઉતરીને અડધી થઈ જાય. હો તમે એની ફિકર કરો માં. તમારી દીકરીને તો હું કાંધે ચડાવીને ચડ ઉતર કરાવીશ. ના હો, એક કામ કર, તું પેલા ગામમાં નવું ખોડ્યું બાંધ, હા, તો પછી જોઈશું ક્યાં. આપણે નવું ખોયડું બાંધું તો તમે તમારી દીકરીને આણું વળાવશો ને? હવે એ પછી વિચાર કરી જોઈશું. અરે એમ વિચાર જ કર્યા કરતો તો પછી ભાવ આખો મારે વાંધો જ કાઢવો પડશે. વાયડીનો થામા અને લે એ મારે હુદાને કઈ પાડ્યો. ખુદાને હા ખુદાને હા હા, ઈ કોડીનો તો એ પાદરે કોડીએ રમે છે. કઈ અક્કલ મુઠાનું એમ કહું છું ચારનો દાંતામાંથી ફાટતો શું નથી. તમે પૂછતા નથી એટલે હું ફાટતો નથી. કોડીનાને આચવતા નથી અને હોનાને હંગરીને બેઠા છે. કથીરના પેટનો હોના. એ દૂધ લઈ લેજો. આ તો અપશકન થયું. હું આવ્યો એટલે ના, મારા હાથનું રહે એટલે. અરે હાલને ભાઈ, અમે તને ગોવાળ તરીકે રાખ્યો છે અને તારી ગોવાળી મારે કરવી પડે છે. નક્કી તને આયરની કો મારે લેણું છે. બાકી બીજો કોઈ હોત ને તો ઢગલો કરી નાખત. હાલ હવે હાલ. ક્યાં હાલ્યા ફૂલ કુંવર? ભગવાને કોડા જેવી આંખો દીધી છે તે ભાવતો નથી. પાણી ભરવા જાઉં છું. ઓહો, તરસ તો મને ઘણી લાગી છે કુંવર. થાય છે કે હમણાં હૈયું ઉછળીને બહાર પડશે. ઈ તરસ નથી હુદા, તને હવસની હેરકી ઉપડી છે. અરે અરે અરે, ક્યાં હાલી? અરે હવસની નહીં કુંવર, મને તો હેતની હેડકી ઉપડી છે. આ તારી ફાટ ફાટ જોવાની સીધા ફોગટમાં ફગાવી રહી છો. પાણીની હેલ ભરીને આવતી રે મારા ઘરે, આખો જન્માનો તારી ઉપર હેત વરસાવીશ, સમજી? આઘોરે રોયા તાળી કાઢે. એમ થાલો આઘો નહીં હટું. આજ તો તારી હેલ ઉતરાવીને જ રહીશ કુંવર રાણી. એમ તો ટોંગરેલ, હવે તો તારી હેલ મારા આંગણે ના ઉતારું તો હું એ આયરાણીના પેટનો નહીં. મારું છોડું ક્યાં? ભાન ભૂલી રાધા જેમ સંધુએ વિસરી આવી તેમ હું છોડું તો નથી વિસરી આવી. તડકામાં શું ગોતી રહ્યા છો? તમે અહીં? હું તમારું છોડું ગોતી રહી હતી. લાગે છે ગઈકાલે બાથરૂમમાં ક્યાંક પડી ગયું હશે. તો જરા સૂરજને કોર કાઢવા દો, આફું ઝગમગી ઉઠશે. ઓય માં, એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારી હથેળી સુરજ જેવી છે? લાવ મારું ઝુમડું. તમે તો ઓલા ચોરોના ચોર નીકળ્યા. સવારે દૂધના બોગડા ભેગું ઝુમડું આપવા માંગતો હતો, પણ તું ઢોળાયું ને અપશુકન થયા એટલે મન વાળી લીધું. કુંવર, તણ વાળવા સહેલા છે પણ મન વાળવા સહેલા નથી રાણા. થીંગાણામાં તમારું કઈ નથી ખોવાણું? ખોવાયું તો છે. શું? ગોત્યું ગોતા એમ નથી, ભાડ્યું ભળાય એમ નથી, ને ચાડ્યું ચડવાય એમ. તું એકથી મારી હથેળી ખોલી, હું તમને એ દેખાડીશ. એમ સુધી ક્યારે આવશે? સૂરજ કોર કાઢશે ત્યારે.
કેમ અટકી ગયા? આ તારા હુદાની મોકાણ થોડા દી મોજ એનો ઓલા બાબર ભગત ની કુંવર ની છેડતી કરી હતી નપાવર. મારું કીધું માનો, આપણો મુદ્દો હાવ હાથથી જાય ઈ પહેલા એના લગ્ન કરી નાખો. પગમાં હુનાની હાકળ પડશે ને તો આડો અવળો ભટકતો બંધ થઈ જશો. હવે આ તારા 32 લખણામાં એક લખણ હારું હોય તો કોઈને દીકરી દે ને. આ પંથક માંથી કોઈ એને દીકરી દે એમ નથી. એને પૈણાવા હતું તો કોઈ અજાણ્યો પંથક ગોતવો પડશે. હા હા, ઈ વાત સાચી. આ અર્જણભાઈ ને આપણે હાટું નવી ભેંસો ખરીદવા મોકલવાના છો ને, હા એમને કોને ક્યાંક દાણું દાબી જુએ. રાણી, ભગવાનની દયાથી આપણે અહીં ઠરીઠામ થયા છીએ. હવેલીના નળિયાએ સોને મઢાય એવી સાહેબી ભોગવી રહ્યા છીએ. હવે આપણે બાબર ભગતને કેણ મોકલવું જોઈએ. કેમ? શેનું કેમ? કેમ? કુંવરનું આણું વળાવે ઈ માટે. અરે ભૂલી જાવી ભોળી બારસ ભગતડાને. હવે ઈ ક્યાં ને આપણે ક્યાં? હું તો મારા લાખા ને રૂપા હાટું સમગ્ર ગરજ ગોતીશ. બેવિશાળ કર્યું હોય તો ફોક કરી શકાય, પણ કરેલા લગ્ન કઈ રીતે ટાળી શકાય આઈ રાણી? અરે ટાળવું હતું હંધુય ટાળી શકાય, અને મારું માનો તો ટાળો ને ભલાને. રાજ કરવું હોત તો રમતું રમવી પડે, અને મોભો જાળવવું હોત તો હાથ મેલા પણ કરવા પડે. તારી વાતે ખોટી નથી આઈ રાણી. મોભો જાળવવો હોય તો ક્યારેક હાથ પણ મેલા કરવા પડે. કુંવર, તું અહીં અટાણે? હા રાણા, તારા ચંતરના સૂર સાંભળી હૈયું હાથ ન રહ્યું અને પગ અહીં તોડી આવ્યા. તારા ચંતરે મારા પર જાદુ કર્યું. તારી મર્દાનગી પર હું વારી ગઈ. તે તો મને સાવ લૂંટી લીધી રાણા, સાવ લૂંટી લીધી. ખોટું કુંવર, હાવ ખોટું. મારી એક અણમોલ ચીજ તો તારી પાસે છે. કયું? જે તારા ઝુમડાની જેમ ધીંગાણામાં કોઈ બેઠો હતો તે. કીધું નહીં? એ તો મારી મુઠ્ઠીમાં બંધ છે. તો મુઠ્ઠી ખોલીને દેખા. તારી મેળે જ ખોલીને જોઈ લે ને. અરે, આ તો સૌ ખાલી છે. તે તો કહ્યું હતું કે ગોત્યું ગોતા એમ નથી, ફાળ્યું ફળાય એમ નથી, જાળવ્યું જળવાય એમ નથી. રાણા, જીવતરના ધીંગાણામાં આપણે બંને સરખા લૂંટાણા છીએ. રાણા, હવે હું જાઉં. છાની માની આવી છું. કુંવર, તું ફરી ક્યારે આવીશ? ઓમ નમઃ શિવાય. હરિ ઓમ મહારાજ. પુના મમતાઈને એની સાંભળવા દે. હે ભોળાનાથ, તું તો બધાના અંતરની વાત જાણે છે. તું જ કે મારે આમ ક્યાં લગડ એકલા પણ વેઠું. અરે હવે તો મારી જુવાનીએ ઝાટકા દેવા માંડી, તોય મારા બાપુની આંખ નથી ઉગડતી. અરે આડું વળાવવાનો વિચાર નથી કરતા. હે દયાળુ દેવ, શું મારું જીવતર આમ જ એળે જશે? એ કુમારિકા, તારી અરજ સાંભળીને હું પ્રસન્ન થયો છું. હારો હાર થોડોક દુખી હોત થયો છું. આજે જ પાર્વતીજીએ મને તારા દુઃખની વાત કરી હતી. જે સાંભળી પેલા મારી 2 આંખમાંથી અને પછી 3 આંખમાંથી આંસુ પડવા માંડ્યા હતા. બોલ કન્યા, તારે શું જોઈએ છે? મારા બાપુ ઝટ મારું આડું વળાવે એવું કરો પ્રભુ.
પણ તને આટલી ઉતાવળ કેમ છે મારા મા બાપની દીકરી? શું કરું પ્રભુ, જીવા વગર હું એક ઘડીએ જીવી શકું એમ નથી. પણ જીવા જેવા રૂડા માણસને તો તે રઝળતો રાખ્યો છે. હમણાં જ થોડીક વાર પહેલા એની રાડ્યું સાંભળીને મારી ત્રણેય આંખમાંથી પાણી પડ્યા હતા. ના ના, એકવાર મારું ઘર મંડાવી દો, હું જીવાને રાજી રાખીશ. તો હે કન્યા, પહેલા તો તારા બાપનો દાડો વાટો કરવો પડશે. હું હમણાં જ જમરાજને ઉતાવળા પાડા પર બેસાડીને તારા બાપનો જીવ લેવા મોકલું છું. ના ના ભગવાન, મારા બાપુનો જીવ ન લેતા. પણ ઈ વિના ઈ વાંદરીનો એવું આયર તારું આણું નહીં વળાવે. એરું આયર? ને તારો ઈ ઊંધી ખોપરીનો બાપ જીવાને કહેતો તો કે ખરો આયર હો તો ઘરમાંથી રાણા રબારીને કાઢી મૂક. અરે ભાઈ, આયર ને રબારીના ભેદ તો તમે કર્યા છે, મેં તો હવને હરખા કર્યા છે. મારા રોયા એટલે તું બોલતો તો કા મને છેતરી કેમ? અરે ભાઈ, ખેતર તો નો કોઈ ભેળા કહી જાય ક્યાં ક્યાં ધ્યાન રાખો તો રખડા કરો, ખબર નથી પડતી. આ કાળા પરસેવાની કમાણી છે, સમજો છો કે નહીં? રામ રામ મેરુભા, રામ 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 ભાઈ, આની કોઈ ક્યાંથી બાપા? આ તમે બળક્યો તો એટલે ઘરે ગયો તો ભાભીએ કીધું કે તો વાડીએ ગયા છે. મેં બેટા શું કામ હતું? એ વગર કઈ થોડું બોલ કે હાલો હાલો ને ખેતરમાં હાલો 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 કરી હાલો આવતા. કેમ મેરુભા, મારા જેવું કઈ કામ હતું બળક્યો? એ વગર કોઈ બરકે છે? અર્જુનભાઈ, આખા પંથકમાં તમારા જેવો ભેંસ પારખું બીજો કોઈ નથી. તો બેરેમાં ભેંસની બજાર ભરાય છે, તો મને થોડીક ભેંસું લઈ લઈએ આપણે. હવે એમાં તમારે ફકર કરવાની હોય? આ છાસ માંથી માખણ તારવે ને એમ એક એક થી ચડિયાતી ભેંસ લઈ આવી દઉં, પછી કાંઈ. અને હવે આટલે છેટેરે સુધી તમે જાઓ છો, તમારી એક બીજી ફિકરે દૂર કરતા. હા, બોલો ને બોલો ને. અમારા હમોવડી જો તમને કોઈ ઘર જડે તો અમારા હુદા હાથની એક કન્યા નક્કી કરતા. મેરુભા, આ તમે બહુ મજાની વાત છે. છોકરાને હવે નાથવો જોઈએ. મારે તો એક પંથ અને દો કાજ. હે, આ હીરા જેવી બહુ લઈ આવી દઉં, ભાભી રાજીના રેડ થઈ જાય. બરોબર, લ્યો ત્યારે હવે ઉપડું. હે, રામે રામ. કઈ ઉપડો છો? આ ઘરે ગયો નથી કે ઉપડ્યો નથી? હે, રામે રામ. રામે રામ બાપા, રામે રામ. કુંવર, તારી આ હથેળી મને અષાઢી બીજ જેવી લાગે છે. ને તારો હાથ સુરજ જેવો. એટલે જ તો તારો હાથ ચાલતા સદાય મારો હાથ કાપે છે. સૂરજ અને ચાંદાનો મેળ કોઈ દી સાંભળ્યો છે? મેળ થાશે રાણા, જરૂર થાશે. જો આપમાં આજે અષાઢી બીજ ચૂકી છે. હા, પણ એની ધારદાર અણ્યું જાણે આપને વિંધી રહી છે. છતાંય આપના અંતરમાંથી રુધિર નથી ટપકતું રાણા. એનું અરજ તું જાણે છે? શું? એ જ કે દુનિયાને ઢાંકી રહેલું આપ ચાંદા સૂરજની ભેળા રમાડી જાણે છે. આપણે પણ એ જ આપના છોરો છીએ રાણા, તો શું એ આપણને ભેળા નહીં જાળવે? તારા આપનું ક્યારે નહીં વિસરું કુંવર. આજની આષાઢી બીજું ક્યારે નહીં ભૂલું કુંવર, ક્યારે નહીં ભૂલું. કુંવર, થોડા દી હાટ હું નાગેર પંથકમાં જાઉં છું. શું કામ જવું છે? મારે ભેંસું વેચવા. એની શી જરૂર પડી? જીવાના સસરાએ કહ્યું છે કે જ્યાં સુધી એ ગામમાં ઘર નહીં બાંધે ત્યાં સુધી એ સોનાનું આણું નહીં વડાવે. એટલા સાટું તું તારી ભેંસું વેચવા નીકળ્યો છો? હા, પણ જીવાને કહ્યું છે તો તને મારા સમજે. ઘર બંધાશે
ને આપણે ચારે ભેગા રહીશું. મારાથી આ ફૂલ જેવી ફૂલ કુંવરને કઈ વગડામાં થોડી રખાશે. રાણા, જો તું મારી ભેળો હોઈશ તો હું આ વગડાને વાલો કરીશ. કુંવર, વળતી ફેરે તારા માટે શું લાવું? કઈ નહીં, બસ તું વહેલેરો આવજે. પણ તને સૌથી વધુ શું ગમે એ તો કે. સાચું કહું? એક તો તું અને બીજું તારું જંતર. વાહ દેવાભાઈ વાહ. અર્જુનભાઈ, આનંદ થયો કે નહીં? હા હા, બહુ આનંદ થયો. બસ આ ભગવાનની મહેરબાનીથી આ બધું વહાવ્યું છે. દેવાભાઈ, એક દાડાને બદલે તમે મને 3 દાડા તાણ કરીને રોકી રાખ્યો. અરે એક રજવાડું કરે એવી તમે પલોણાગત કરી ને તમારી દોમ દોમ સાહેબી જોઈને હું તો રાજી રાજી થઈ ગયો છું. હે, હવે હસ્તે મોઢે રજા આપો એટલે ઘર ભેળો થાઉં બાપા. અર્જુનભાઈ, આ તમારી ભેંસુ ભેળા 2 ગોવાળ મોકલાવું છું, એટલે માર્ગમાં કોઈ પણ જાતની મૂંઝવણ ન થાય. અને મારા તરફથી બીજી 10 ભેંસુ મેરું આયર માટે મોકલાવું છું. પણ અર્જુનભાઈ, મારી દીકરી રૂપાની વાત જરા મેરુ આયરના કાને નાખી જોજો ને. અરે વાત કેવી પાકું સમજો ને. એમ? મેરુના ઉદાને આનાથી બીજું ક્યું સારું ઠેકાણું મળવાનું હતું? શું વાત કરો છો? તો મેરુ આયરના કાને વાત નાખજો. મારી દીકરી હતું. રામ 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 રામ. અર્જુનભાઈ ગયા? મને લાગે છે કે એને આપણે ઘેર બોલાવીને તમે મોટી ભૂલ કરી છે. ભૂલ? અરે અર્જુનભાઈ આવ્યા તઈ તો તારી દીકરી હારે ઠેકાણે પડશે. હા, પણ બકરું કાઢતા ઊંટ પહેરી જશે તેનું શું? અર્જુનભાઈ જેને જેવી આપણી વાત કરશે કે ઓલો ભિખારી ભગત એની કુંવરના આણા માટે ધા નાખતો અહીં આવશે. તું ફિકર કર માને, એ આવશે તો હું એવી શરતો મૂકીશ કે એની કમર બેવડ વળી જશે. એ ઉભે પગે મોટી આશાઓ સાથે આવશે અને ભાંગેલા પગે પાછો વળી જશે. બાબર ભગત ક્યાં ગયા? અરે તમે રાજીના રેડ થઈ જાવ એવા ખબર લઈને આવ્યો છું. દેવાની ભાર લાગી. દેવો હેમ છે અને માલા માલ છે. દેવો હે ક્યાં મળ્યો તને? અરે ભેરાઈમાં. દીકરી કુંવર, હું જાઉં ત્યારે બેટા. બાપુ, ઈ ગણ દેવો ભૂલે ખરો. દીકરી રોમા બેટા. બાબર ભગત, આવો. ભગત બહુ લાંબી મંડળ કાપીને આવ્યા લાગો એટલે થાકી ગયા. આટલી ઊંચે પહોંચવાનું હવે તમારામાં ગજુ એવું નહીં હોય. અરે કોકા ભગત ને હેઠે ડોલીઓ ઠાળી દો. બોલો, શું કામે આવ્યા હતા ભગત? મારે આ સાહુકારો સાથે થોડી લેનદેન પતાવવાની. જો રોકાવાના હો તો 2-4 દી પછી મળજો. જાઓ ત્યાં. ઉતારો તો બાપ ઠાકર ધણીને દરબાર છે દેવા, પણ હું તો મારી દીકરીના આણાનું પૂછવા આવ્યો છું. કહો, ક્યારે ભણાવું મારી દીકરીનું આણું? આણું તો ભગત હવે આ ઓટલાની ઊંચાઈ માપીને વળાવવું પડશે. પણ આવી વાતી ઓટલે નહીં ઓરડે થાય. તમે ઘડીક પરો ખાઓ, હું આ રાણીને પૂછીને જ તમને બોલાવું છું. મને ભાળતા જ સામેથી દોડી આવી હેઠથી ઉભરાતા એ મને તૂટી પડશે. અરે ત્યારે જોઈને ઓછો થઈ જશે. મને બાજોટ પર બેહાડી રૂપાની થાળીમાં મને ચમાડશે. ભગત તમને અંદર બોલાવે. કેમ બહેન, છો તો મજામાં ને? અંધારે રાજી ખુશી ને? આવો. ઘણા વર્ષે ગયા નહીં? હા, બેહો ભગત.
આય બેહો ને આય. નારાયણ. આમ તો ભગત ને આસની દીધું હોય તોય હાલે. હવે વ્યવહારની વાત તમે બે જણા સમજી લેજો. મારે બીજા ઘણા કામ બાકી છે. ભલે જીવાભાઈ સમજાવજો. હું એ ક્યાં પાર્કે ઘેર બેઠો છું. અરે રૂપા બેટા ન્યા કેમ બેઠી છો? અહીં આવ ને અહીં. કેવડી મોટી થઈ ગઈ રૂપા. હા જુઓ બાબરભાઈ, આમ તો આપણો તો ઘણો જૂનો, પણ હવે વખત બદલાઈ ગયો છે. પણ વખત હારે માણસ થોડો બદલાય છે બેન. હા એટલે તો હજી અમે તમારી સાથે નાતો જાળવી રાખવા માંગીએ છીએ. નહીં તો ચારનું એ લાખા માટે અમારા મોભાનું ઘર ન ગોતી લીધું હોત. આજે તો હાલત એવી છે ભગત કે સમો અમારી આમે ઝૂકી રહ્યો છે. હા એ તો હું જોઈ જ રહ્યો છું. પણ બોલો, મારે ખોળો કોની સામે પાછળવાનો છે? તમારી સામે કે દેવાભાઈ સામે? હવે વ્યવહારની વાતમાં ભાઈડાઓ હું સમજે? મારી હારે જ વાત કરો ને. જુઓ, હું તમને બે છૂટી વાત કરી દઉં છું. આણામાં તમારે 15 તોલા સોનું કુંવરની નણંદને અને 15 તોલા સોનું એની સાસુને ચડાવવું પડશે. બાકી તમારી દીકરીને તો તમે બેવડું કરીને દેશો. બાકી 20 ઘર ચોળાની 20 કંકા કુંવરની નણંદને અને 20 એની સાસુને. બાકી તમારી દીકરીને તો તમે બેવડું કરીને દેશો જ ને. ઠામ વાસણની અહીં તાણ નથી, તોય અમારા મોભા પ્રમાણે તમારે દેવા જ પડશે. ઢોર ઢાખરનો તો અહીં પાર નથી, પણ કુંવરને વળાવી દીધા પછી તમારે ઢોર ઢાખરને શું કરવા છે? ભગતજન છો તો એકાદી ગાય રાખી લેજો, બાકી બધા ઢોર વળાવી દેજો કુંવર ભેળા અહીં. બાકી રહ્યું છે સૌથી મોટું માથું, અને ઈ તમારા જમાઈને. હા, એને તો મારા ગજા પ્રમાણે આપીશ. તમારા ગજા પ્રમાણે નહીં, અમારા ગજા પ્રમાણે. અરે હા, બીજી એક ખાસ વાત કહેવાની તો રહી ગઈ. અમે તમારી કુંવરને 12 વર્ષથી રૂપે રંગે કે વાને જોઈ નથી. તો પધારો ને અમારે આને. ના, હવે ઈ ધૂળિયા ગામમાં પગ નથી મેળવ્યો. તમે એક કામ કરો, ના આ ગામ કે ના ઓલે ગામ, તમે તમારી કુંવર ત્યાં રથને દિવસે માધવરાયના મંદિરે મોકલજો. હું અને રૂપા એને એક નજરે જોઈ લઈએ એટલે બસ. પેલા તમારે આ ઉંમરે લાંબા થવાની જરૂર નથી. તો મારી કુંવરને ઓળખશો કઈ રીતે? ઉભા રહો. આ મેં તમારું એક જૂનું કરજ ચૂકવવાનું બાકી છે. કરજ? હા, લ્યો આ. તમારી દીકરીને કહેજો કે આ સોનાની હાંકડી પહેરીને આવે, એટલે એની એંધાણી અમે એને ઓળખી કાઢશું. અમે જે દી દ્રોણ ગામ છોડ્યું તે દી તમારા દીધેલા દાગીના ફક્ત 8 તોલાના હતા, ત્યારે આ હાંકડી એકલી 20 તોલાની છે. એટલે માની લેજો કે વ્યાસ તો તમારું કરજ પણ વળી ગયું. મારી એ કરજ સામે મારા લાખાને પૂનમને દિયે જામવા મોકલશો. હું એને મન ફરીને જોઈ લઉં. ના રે ના, મારો લાખેડો લાખો સૂકા રોટલા ખાવાને ટેવાયેલો નથી. એ બધી વાતોનો આપણે આતમ આઠમ પછી વિચાર કરીશું. હા, પણ અટાણે તો તમે 25 ભેંસો ભીમસર મોકલાવી જ દો. હા, સારું ત્યારે દેવાભાઈ. રામ રામ. બસ ત્યારે ઉપડ્યા આવ્યા છો ત્યારે રોટલા ખાઈને જ જજો ને. ના ભાઈ, આજે તો બહુ થરાઈ ગયું છે, ખૂબ થરાઈ ગયું છે. પણ આણું તો આયરાણીએ કીધું પીઠી અદકું કરીને મારી કુંવરને વળાવી. ભલે ભલે.
અરે કુંવરબેન, ઓલો રાણો ક્યાં છે? એને 3 દી થયા ગોતીને મારા ટાંટિયાની તો કઢી થઈ ગઈ છે. આના કરતા તો ઘેર બેહીને હાચી કઢી બનાવી હોત ને તો જીભ તો રાજી થાત. ત્યાં મીણની પુતળીની જેમ અબોલકા ઊભી. મને જવાબ દે ને, રાણો ક્યાં? મને ખબર નથી. ખબર નથી? મારો વાલીડો ઢોર ઢાખર હંધુઈ લઈને વિયો ગયો છે. ઈ અલોપ ને તું આ ઉદાસ ને અબોલ. એ કુંવરબેન, મને એક વિચાર આવે છે. એક વાત પૂછું? પૂછો. ઈ તમને દગો દઈને છેતરીને ભરમાવીને તો નથી ગયો ને? એવું કઈ હોય તો મને કહેજો હો, ઢગલો કરી નાખું. ના જીવાભાઈ ના, રાણો એવો નથી. એ માણસ નથી, પણ ટેવ છે. એને માટે મનમાં ખરાબ વિચાર લાવો એ પાપ છે. હું તમને કેમ કરીને કહું કે એ તમારા જ કામે ગયો છે. કયા કામે? જીવાભાઈ, એ હું તમને કહી શકું તેમ નથી. રાણાએ મને સમ દીધા છે. ચાતક જેમ એની વાટ જુએ તેમ હું રાણાની વાટ જોતી બેઠી છું. જો એ મોડું પડશે તો બહુ મોડું થઈ જશે. અમારી વચ્ચે બહુ છેટું પડી જશે. એ રીતે કેવી વાત છે બેન? મને કે. હું તારો ભાઈ છું ને, મને કે બેન. જીવાભાઈ, દેવાયરની ભાળ લાગી ગઈ છે અને બાપા મારા અડાનું નક્કી કરવા ગયા છે. આવી વાત છે તો તું ગભરાઈશ નહીં, મૂંઝાઈશ નહીં બેન. હું રાણાને સાતમે પાતાળથી શોધી લાવીશ. તું મૂંઝાઈશ નહીં બેન, ગભરાઈશ નહીં. હું રાણાને જરૂર શોધી લાવીશ. શું વાત છે બેટા? તે કુંવરના બાપના હવા ભૂંડા હાલ કર્યા? અરે એવે ભૂંડે હાલે કાઢ્યો છે, એવે ભૂંડે હાલે કાઢ્યો છે કે આળું વળાવવાનું નામ નહીં લે. પછી ગોતું તારે હાટું કોક કુંવરને બદલે કુંવરી બેટા. તો તું એ સાંભળી લે માં, હું પરણીશ તો કુંવરને જ, બાકી બધી માં બહેન. હું વાત કરો છો બાબર ભગત? દેવાએ આવો વસમો વર્તાવતી તો તમારી હારે, અને આયરાણીએ તમારી સામે ડુંગર જેવી હરતો મૂકી અને ઉપરથી કડવા વેણ વીંડાવ્યા. આવા ભૂંડા હાલ તો કોઈ દુશ્મનના પણ ન કરે. દુશ્મનના ભલે ન કરે પણ દીકરીના બાપના તો હવ કરે અર્જુન. દીકરીનું બાપ એટલે ઓશાળો અવતાર. આ તો આદિકાળથી હાલ્યું આવે છે અર્જુન. દુનિયાએ નસી ભગતને નહોતા મેલ્યા તો પાભર ભગતની તો સીવી સાહેબ. બાપુ લઈ લો મેં વાત. હું જીવનભર કુંવારી રહીશ, પણ મારે ખાતર તમારે મેળા નથી ખોવાનું. બેટી, વટ વચન ને વ્યવહાર ખાતર ભલ ભલા ખુવાર થઈ ગયા છે. તારે હાટું હું ખુવાર થઈ જઈશ બેટા. તો આનું તો તારી હાહુએ કીધું એથી અટકું કરીને તને વળાવીશ દીકરા. ના બાપુ ના, મારે જીવતે જીવ હું તમને ખુવાર થવા નહીં દઉં. મારે નથી જવું એ ઘરમાં. એમ ના બોલાય બેટા, એમ ના બોલાય. કાલે તું માથોરાના ઉત્સવમાં જવાની તૈયારી કર બેટા. લે, તારી સાસુએ આપેલી આ હાંસડી લે બેટા. કાલે આ પહેરીને જજે. તારી હાહુ તને જોવા આવવાની છે. હાંસડી તારી હાહુ ઓળખશે સી રીતે. મેરુભા, મેં તમને કીધું તું એમ દેવાયરે તો ભગતને ભારે ભીસમાં લીધા. કુંવરની સાસુએ તો કુંવરબાઈની સાસુને શરમાવે હું ગજબ બારનું આણું માંગ્યું છું. પણ એમાં હું શું કર્યું? મેરુભા, આ ગામમાં ભગતની પડખે ઉભા રહે એવા ખમતીધર તો તમે એકલા જ છો. એટલે ભગત વતી હું તમને અરજ કરવા આવ્યો છું. ભગત એનું ખોરડું, ખેતર અને ઘર વખરી વેચી નાખવા તૈયાર છે. મેરુભા, જો તમે મદદ કરો તો ભગતની અને ગામની લાજ જળવાઈ રહે. અરજણભાઈ, માથે હુદાના લગ્ન આવે છે. અરે તમે પોતે તો બધું નક્કી કરીને આવ્યા છો, અને દેવા આયરની દોમ દોમ સાહેબી આગળ હું ઝાંખો પ્રવાસમાં સમજે ને, મારાથી હમણાં કાંઈ નહીં થાય. મેરુભા, બાબર ભગત જેવા સત્ય જીવને અણીને તાણે ઓળખ દેવી એ આપણી ફરજ છે. બનતું હું કરીશ.
ઠીક, તો એક કામ કરજો, સાંજે ઘરે આવી જજો. વીરપુરના અમીરચંદ શેઠ ઉપર હું એક કાગળ લખી દઈશ. હમણાં એને હિન્દુ વેચી હતી ને સમાવ કરી લેજો, બીજું શું. ભલે, હું વીરપુર જઈ આવીશ. અર્જણભાઈ, હા, એક વાત કેવી છે, પણ કહું કે ન કહું જરાક મૂંઝાવું છું. અરે મેરુભા, એમાં મૂંઝાવાનું શું? આપણો નાતો તો ભાઈ જેવો છે. બાબર ભગતની વાત છે. વાત જાણે કેમ છે ને કે એમ અટકી કેમ ગયા? બોલો ને. જે કુંવર હાટું થઈને ભગત આટલું બધું લૂંટાવી દેવા તૈયાર થયા છે ને, એના ઉપર જરાક બજો એને. કેમ કેમ? એ હમણાં ઓલા રાણા રબારી હારે બહુ હળી છે. રોજ વાળું દેવા જાય છે. શું વાત કરો છો? આ તમને કોણે કીધું? ગામના પટેલ મુવાસી, એટલું તો ધ્યાન રાખીએ કે નહીં? પણ અરે એ બધી વાત જવા દો. પછી વીરપુરના વાણિયા માંથેનો કાગળ લઈ જવાનું ભૂલાય નહીં. પણ મેરુભા, રામે રામ. રામે રામ. કુંવર, એ શું થયું છે તને? સોના, અહીં ક્યાંકથી થોડું છેર મળશે? વળી પાછી એની વાત. આ ઓછોમાં આવી છે તો જરા મોઢું તો હસતું રાખ. આવું સોગ્યું મોઢું રાખીશ તો તારી સાસુ શું કહેશે? સાસુ? હાય હાય, સાસુએ આપેલી હાંસડી ફરતા તો હું ભૂલી જ ગઈ. હવે શું? તું તો છો જેવી વેતાબળી. રાણા સિવાય તને કઈ હુસતું જ નથી. હા સોના, દુનિયાવાળા ભલે મારી કાયાની કમીને લઈ જાય, પણ મારું પાછું તો રાણાનું જ રહેશે. હવે બેન ને તારું રાણા પુરાણ. હાલ રાસ રમીએ, રાસ. હા, આ કુંવર, હાલ રાસ રમીએ. તારું મને હળવું થશે. રાણા વિનાના રાસમાં શું મજા? જો કુંવર, તું ન ગવડાવી ને તો તને તારા રાણાના હમ. હા, અને એકવાર હાથ તો પાડી જો. મારો રુધિયો કહે છે કે રાણો તને જરૂર જવાબ દેશે. અને ગાંડી, વાલપના હાથના પડઘા તો ડુંગરાય પાડે. એ મારો રાણો તો માણા છે. વાહ કુંવર, આજે તો તે રંગ રાખ્યો. અલી છોડી, જરા આમ આવતો. આવ. એ છોડી, તું બાબર ભગતની કુંવર તો નહીં? હા, હું તારી સાસુ થાઉં છું. લેવા દે હવે. ભગતને દીધેલી હાંસડી ક્યાં? શું કરું માં, નીકળતી વેળાએ મત ફરી ગઈ, તે પહેરતા ભૂલી ગઈ. મત ફરી ગઈ કે પછી બાપ દીકરીની દાનત ફરી ગઈ? માં, ઓય માં, આ તો અત્યારથી સામે બોલતા શીખી ગઈ છે. હું કાલ ઉઠીને આણું વાળીને આવશે ત્યાં તો શું નું શું કરશે? સારું, હવે તળેથી અને ઘર ભેગી થા. હાલ રૂપા. હાલે જીવા. શું છે? પૈસા. ગામમાં તારું ઘર બંધાવવાની શરૂઆત કરી દે. ખુરશે આપણે મહેનત કરીને ભેળા કરશું. વેતા વગરનો એટલે તું મારું ઘર બંધાય એટલા હાટું પૈસા ભેગા કરવા ગયો તો, પણ તે આ પૈસા કાઢ્યા ક્યાંથી? બોલ, આ પૈસા લાવો ક્યાંથી? તારી ભેંસું ક્યાં? તારી ભેંસું ક્યાં રાણા? તારા ઢોર ક્યાં? તારા ઢોર ક્યાં રાણા? અણીઠાણે માણાને ઢોર જ ખપમાં આવે છે શિવા. અરે ભૂડિયા, આ બી ફરેલ મારું ઘર વસે એટલા હાટું તે તારા ઢોર વેચી નાખ્યા. અરે ભલા ભાઈ, જાતા પેલા મને પૂછવું તું તો ખરું. મારું ઘર બંધાવવા જેટલી તો ત્રેવડ છે મારી, પણ ઓલો મેરુ આયર બેવળ વળી જાય ત્યાં સુધી હું એની હેઠ જોવા માંગતો હતો. પણ હું તને એકલો નહોતો જોઈ શકતો જીવા. પણ તો આટલા બી બહાર ભટક્યો, એમાં અહીં શું થઈ ગયું એની તને ખબર નથી? ખબર છે. સોનાએ મને માર્ગમાં હંધીએ વાત કરી હતી. તો હવે શું કરવું એનો કઈ વિચાર કર્યો? સાંભળ્યું છે કે કુંવર બહુ મોટા ઘરની વહુ બનવાની છે. અને જો એ સુખી થતી હોય જીવા
તો એના ઉપર હું બધું જ ઓળખોળ કરવા માટે તૈયાર છું. અરે કેલ હગરો થામા રાણા, આજ થવા દેવું હોત ને તો મેં તને પહેલેથી જ પાછો વાળી લીધો હોત. પણ મેં તમારા બેયનો પ્રેમ જોયો, તારક મેલેડી જેવો એકબીજા માટેનો તલસાટ જોયો, એટલે હું મૂંગો મરી રહ્યો. એ તો પહેલેથી જ કહી દીધું હોત કે રાણા તારા અંતરનો તાર કુંવરના હૈયા હરે બાંધીકમાં તૂટી જશે, એને કોકની ચૂંદડી ઓઢી લીધી છે. પહેલા કીધું હોત શિવા, તો કોને ખબર છે કે શું થાય? જે થયું છે એ તો નો જ થાત. આ તો કુંવરના તાતરિયાના કોઈ સમાચાર નહોતા, એટલે મેં તારું જંતર વાગવા દીધું. ને હવે એ વાગતા જંતરને ચોરીલું રાખજે, ચોરીલું રાખજે, નહીં તો બેયના જીવતર બસુરા થઈ જશે, બેયના જીવતર બસુરા થઈ જશે. હા, બસુરા થઈ જશે. તારી પાછળ ખાલી પમેલતો ગયો. એ ખાલી પાય મારો સંધોએ લૂંટી લીધો. રાણા, સંધોએ લૂંટી લીધો. ફેરી પડ કુંવર, આ મૂંઝવણમાંથી કોક ને કોક માર્ગ જરૂર નીકળશે. મને તો બધાએ માર્ગ બંધ થયેલા જણાય છે. મારી હાલત તો ઘેરાયેલી હરણી જેવી છે. મારા સાસરિયા મને ને મારા બાપુને પાડી ખાવા વાટ જોઈ રહ્યા છે. તને ખબર નથી રાણા, મારા બાપુ મારી પાછળ ખુવાર થવા બેઠા છે. ઘર બાર ખેતીવાડી ઢોર ઢાકર સંધુએ વેચીને મારો આણો વળાવવા માંગે છે. મારી પાછળ સંધુએ વેડફી નાખશે તો ઉતરતી ઉંમરે એમને ક્યાં સતિયારો રહેશે? એ ભૂખે મરી જશે રાણા. દેવના અવતાર જેવો મારો બાપ ભૂખે મરી જશે. તું ફિકર ન કર કુંવર, એ પહેલા તો આપણે અહીંથી ભાગી જશું. જો તું જ નહીં હો તો તારા બાપુને ખુવાર નહીં થવું પડે અને આપણે વિખૂટા નહીં પડવું પડે. પણ હા, હું તને તારા બાપુની જેમ ફૂલ પાનમાં નહીં રાખી શકું અને તારા સાસરિયા જેવી સુખ સાહેબી નહીં આપી શકું. મારું સુખ તો તું છો રાણા. તારી હારે હું ધરતીને ઠોલ્યો ને પથ્થરને ઓશીકું બનાવી લઈશ. પણ રાણા, આપણે ભાગીને જાશું ક્યાં? કોઈ એવા પંથકમાં ઉતરી જાશું કુંવર કે જે દુનિયાના લોકો આપણને જંગલી બનીને પીસી ન ખાય. ભેળા જીવશું અને ભેળા જ મરશું કુંવર. મારે તને કોલ છે રાણા. ભલે, તો આપણો પહેલો મેળાપ થયો તો એ જ જગ્યાએથી કાલે રાત્રે હું મારું જંતર વગાડીશ. હાલી આવશે તું એના સુરે. આંખનો આંચડો ઓઢીને હાલી નીકળશું આપણે કોઈ નવા મલકની ભાળમાં. આવીશ, જરૂર આવીશ રાણા. કોણ? અર્જુન કાકા, તમે અટાણે? ખોટી ઘડી આડો આવ્યો નહીં દીકરી. કુંવર, તારું આણું વળાવવા સારું તારા દેશ જેવા બાપે ઢોર ઢાંકર વાડી
ખેતર, ઘરવખરી બધું વેચી નાખ્યું. અરે માથું ઢાંકવા માટે માથે છાપરું ન રહેવા દીધું. એને ઊંઘતા મૂકીને તું ભાગી જાય છે. કાલે સવારે ગામના લોકો તારા બાપની મિલકતમાં બાકી રહી ગયેલી એકમાત્ર પાઘડી ઉછાળીને કહેશે કે ભગતની છોકરી તો ભાગેડું નીકળી. પણ હું બાપુને ખુવાર થવા દેવા નહોતી માંગતી. મારે તો ખુવારી તો ભક્તે ખોરડાની ખુમારી માટે ઓરી લીધી છે. કુંવર, દુનિયામાં માણસ પૈસા વગર જીવી શકે છે. પણ કાકા, હું રાણા વગર નહીં જીવી શકું. તું એમ માને છે કે તારા ભાગી ગયા બાદ તારા બાપુ ગામને મોઢું દેખાડવા જીવતા રહેશે? એવી એને ખબર પડી એટલે ઝેર ઘોળીને પી જશે. ના ના, હું મારું જીવતર ઝેર કરી નાખીશ, પણ બાપાને ઝેર ઘોળવા નહીં દઉં. નહીં દઉં. તો બેટા, હાલ મારા ભેળી પાછી. હાલ બેટા, હાલ પાછી. ભાઈ, તને મારા હમ છે. અરે ભટરે ભૂંડા, મેં તને રાજી ખુશીથી ભાગવાની રજા દીધી હતી, પણ કુંવર હારે આમ એકલા નહીં. ના જીવા, હવે હું આ ગામમાં નહીં રહી શકું. અરે ભાઈબંધ, તારા વગર આ ભાઈબંધ નહીં રહે શકે. હું તને નહીં જવા દઉં. માની જા જીવા, મારી લીધે તારો સસરો આણું વળાવવાની આનાકાની કરે છે. અરે ભલે આનાકાની કરતો, હું વહુ વગર ભાવ કાઢી નાખીશ, પણ ભાઈબંધ વગર એક દીએ નહીં કાઢું. પાછો વળ, તું મારા હમ છે, મને મરતો ભાસ. હવે તું એક ડગલું હાલે ને તો મારું મળતું તને સામે મળે. હા ભાઈબંધ, પાછો વળ. હાલ ભાઈબંધ, હાલ ભાઈબંધ. આપણી વચાલ નસીબ બાર બાર વરસ લગી પડદો બનીને રહ્યું, અને હવે આ ગુમટો. મારે ક્યાં લગી આ ઓજલની આગમાં બળવાનું છે કુંવર? જેવી ધારી હતી એવી જ રૂપાળી નીકળી. સાચું કહું કુંવર, તારી આ અનિયાળી આંખડી મને આષાઢી બીજ જેવી લાગે છે. આ તો રાણાનું જંતર છે. એ તને ક્યાંથી મળ્યું? વિખુટા પડતી વેળાએ રાણાએ મને કીધું હતું. આયર, હું તમારાથી કાંઈ જ છુપું રાખવા માંગતી નથી. 12 વર્ષ પછી જો તમારી ફાળ લાગી ન હોત તો આ જંતર અને મારી વચાળ અંતર ન પડી હોત. એટલે તું રાણીને? હા આયર, હું રાણાને મનથી વરી ચૂકી છું. પણ વિશ્વાસ રાખજો કે આ તન હજી કોરું છે. આ કાયા તમારી છે, એના ઉપર હક તમારો છે. ધણી તરીકે તમે આ કાયાને ભોગવી શકો છો. એમાં હું આડે નહીં આવું કે તીરચોરીએ નહીં કરું. પણ આ મારું કાળજું તો રાણાનું છે અને રાણાનું જ રહેશે. સારું થયું કે તારી કાયા અભરાવ્યા પહેલા જ આ જંતર આપણી વચાળ મેલીને તે લક્ષ્મણ રેખા હાકી દીધી. નહીતર હું રાણા જેવા માનને અન્યાય કરી બેહત. પણ તમે રાણાને કઈ રીતે ઓળખો? જોતા હવે તેનું જંતર કેમ ઓળખી લીધું? કહું છું, બધું કહું છું કુંવર.
આજથી 2 વર્ષ પહેલા જ્યારે અમે ગુજરાતમાં હતા ત્યારે એક દી મારી બેન રૂપા સીમમાંથી પાછી વળતી હતી. ત્યાં 2 ડફેરોએ એની લાજ લૂંટવાની કોશિશ કરી. રાણો રૂપાની વારે થયો અને એની લાજ બચાવી. ત્યારબાદ રાણાના ઉપકાર માટે અમે એનું જંતર સોંડલે મઢાવી દીધું હતું. આ જંતર પર મઢેલું સોનું રાણાની માનસાઈ હજીએ ઝબકાવી રહ્યું છે. એ જંતર હું કેમ ભૂલું કુંવર? હવે તું મારો ભો રાખીશ માં. તારું ખોળ્યું કદી નહીં અભડાવું. અને આ લાખા આયરનો કોલ છે. હું તારા પગ બાંધી રાખવા નથી માંગતો. આ શું કરે છે? દાદુડીનો શું કરો છો? એક વાર કીધા વગર ભાગી ગયો તો ઢોર વેચીને આવ્યો ને બીજી વાર મને રોતો મેલીને ભાગતો હતો. માંડ પાછો વાળ્યો છે. હવે તો જવા જ ન દઉં, ઘેરું બાંધીને જ રાખીશ. કાનજી મહારાજને જશોદા રાખતા હતા ને એમ. પણ આ મને ક્યાં લગન બાંધી રાખીશ શિવા? જ્યાં લગન પાયબંધીના બંધન અખંડ છે ને ત્યાં લગન. અને એલા મેં તને કહ્યું નથી કે તારે આયરની કોમ હારે કાંક લેણું છે. લેણું તો જીવલે નીવડ્યું શિવા. કેટલું મથ્યો છું એને ભૂલવા માટે. કુંવર સિવાય મને કાંઈ સૂઝતું નથી. હવે રાણા દુઃખનો ઓછો દાડા દાડેથી દલડાના ડામ થોડા રૂજાય. રોજાય નહીં તો કાંઈ નહીં, પણ એના ઉપર દોસ્તીની દવા તો લગાડવા દે. તારી વેદના ઓછી થશે ભાઈ. હાલ હોઈ જા મારો ભાઈ, હોઈ જા. સાંભળો છો કે ઉઠો જરા, સુનો તો ખરા. શું છે આમ હવાના પોરમાં શની રાડિયું પાડો છો? રાડિયું શું, આ તો માથે આપ સુધી પડવા જેવું થઈ ગયું છે. થયું છે શું? આપણો લાખો પહેલી રાતથી જ બાર ફળિયામાં ડોલીઓ ઢાળીને સૂતો છે. જરૂર વહુમાં જ કઈ ખોડખા પણ હોવી જોઈએ. એનું કારણ અટાણે જ મારે વહુ પાસેથી જાણવું પડશે. હું તો એને જોઉં છું ને ચાળ લાગે છે. વહુ, મારો લાખો પહેલી રાતથી જ બહાર કેમ સૂતો છે? મૂંગી શું બેઠી છો? મોઢામાં મગ ભરા છે? તે એને કઈ કીધું કર્યું તો નથી ને? મારું શું કજું કે એમની સામે આંખ ઊંચી કરીને બોલું? એની જ નહીં, આ ઘરના કોઈ પણ માણસ સામે તારે આંખ ઊંચી કરીને બોલવાનું નથી, સમજી? ચા બાર દૂધ ધોવાઈ ગયું છે. રબારા પાસેથી બોગડું લઈ આવ. દૂધ ધોળીને પહેલે દી અપશુકન કર્યું. શું થયું રૂપા? થાય શું? પહેલે દી અપશુકન. આ ભાભીએ દૂધ ધોળી નાખ્યું. બેતા બળી, જન્મ તારી સાથે જ તું માને પરખી ગઈ. બાપે બોગણ ઉચકતા પણ નથી શીખવ્યું. તે ક્યાંથી શીખ્યું એમાં? આ ભગતને ઘેર માંડ શેર બશેરનું દૂધાણું. આ કળશો દૂધ ઉચકવા ટેવાયેલા ભિખારા બોઘેણું ક્યાંથી ઉચકી જાણે? આમ ઊભી છો શું અડબંગ જેવી? ઉપાડા બોગેણું ને કાને વળગ. કઈ નહીં, એ તો ભાભીથી જરા દૂધ ધોળાઈ ગયું ને એટલે મેં કીધું કઈ વાંધો નહીં. રૂપા બેટા,
તું અંદર જા, એને સમજાવ. બચારી નવી નવી છે ને, 5 દી પલોટાશે એટલે બધું આ પેડું આવડી જશે. ઉભો રે લાખા, તારી માથું છે તાઈ પૂછવું પડે છે. વડકડે બહાર ફળિયામાં કેમ સૂતો તો? કઈ નહીં માં, એ તો જરા અંદર ગરમી થતી હતી. સાચું કેજે હો, તને મારા હમ વહુમાં કઈ ખોડકા પણ તો નથી ને? ના માં. હવે પતાવ ને જટ. આ કામનો ઝઘડો કોણ ઉટકશે? તારો બાપ? અને જો મોઢું દેખાય એવા ઉજળા ઉટકજે. કાલે અમે રૂપાના વરને જમવા બોલાવ્યા છે. અમારે ઘેર કઈ તમારા જેવું નહીં. મારા બાપુએ તેમને જમવા બોલાવ્યા હતા, પણ એ આવ્યા નહીં. મોટેરા આમું જીત કરાવો છો. હવે તમારે ઘેર જ્યાં હાંડલા હળ્યું કાઢતા હોય ત્યાં મારો દીકરો હું જમવા આવે? તું ને દેપા કાળ મુખી. હવે પછી જો મારી સામે જીભ ચલાવી છે તો તારી જીભડી ખેંચી નાખીશ. અને જો કાલ સવારે ઉઠીને કામે વળગી જજે. અમારો જમાઈ જમવાનો છે, તારો બાપ નહીં, સમજી? સમજો હા બરાબર. બેટા કુંવર, હી પીરસજે દીકરી. આ રૂ હવે જાઓ ને છઠ. નહીં દીકરા, કા કુંવર, અહીં ગોઠે તો છે ને? એ તો તારા ગામના છે ને એટલે પૂછે છે. જવાબ દે દીકરી. બચારી શરમાતી હશે. હવે તો ઘરની વહુ બની ને એટલે. બાકી અમારા ગામમાં તો બહુ છૂટથી હરતી ફરતી હતી. બાપુને કેમ છે? ઈ તો મારા બાપુને કામે ગામત્રે ગયા છે. બચારા પાસે હવે કઈ પેટ ભરવાનું રહ્યું નહીં એટલે અમારે ત્યાં સાતીએ રહ્યા છે. કેટલી વાર જોડાવી, મારા પગે તો પાણી ઉતરી ગયા. હે તો લાવ તારા પગ દાબી દઉં. જાઓ જાઓ, હવે નાસ્તા નથી? લે, એમાં લાજ કેવી? આજ નહીં તો કાલ. હવે લાજ તો મેળવી જ પડશે ને. તે દાડાની વાત તે દાડે. દાડે નહીં રૂપા રાણી, આવા કામ કરવાની મજા તો રાતે જ આવે. અરે અરે છેતરો, કોઈ ભાળી જશે તો? એમાં ક્યાં આપણે તારી ભાભીની જેમ ચોરી કરીએ છીએ? ભાભીની જેમ? હા, તમારા ઘેર તો બોટાયેલું ફળ આવ્યું છે. ઈ તો અમારા ગામના એક રબારા જોડે હળી ગઈ હતી ને રોજ રાતે વાળું કરાવવા જતી અને ડુંગરે. આયરની દીકરીને રબારાએ અભડાવી? હા, મારો બેટો કઈ કામ નહીં કાજ નહીં, બસ આખો દી જંતર ટૂન ટૂન વગાડ્યા કરે. આ તો તમારું મારા પેટમાં દાજે છે એટલે કીધું. હવે તમારા ઘરની આબરૂ ઈ મારી આબરૂ, મારે તો એને ઢાંકવી જ જોઈએ ને. શું વાત કરશ તું? વહુ છપ્પર પગે હોવા માટે છીનાર પણ છે. કોણે કીધું તને? બીજું કોણ કે? જેણે પોતાની નજરે ભાભીના ભવાડા જોયા છે ને એના ગામ આખામાં થતી વાતો સાંભળી છે, એવા માણસે. કોણ? ઉદાયકલું? હા. એક કામ કર, આપણે જ વહુ પાસેથી બધી વાત પડાવીએ. જા, તું એને તમરિયા વાળી ઓડીમાં લઈ આવ. શું થયું આયરાણી? થાય શું? તમારી આબરૂના કાંકરા. પણ વાત શું છે? કુંવર આ ઘરમાં વહુ બનીને આવી, એ પેલા એના ગામમાં કોઈ રબાર હારે એને ભવાડો કર્યો. હા, પણ એ કમજા જ્યાં સુધી એને પોતાને મોઢે વાત નહીં ઓકે તો હું એની ચામડી ઉતરી નાખીશ. ને જુઓ, જ્યાં સુધી હું ન બોલાવું ત્યાં સુધી તમારી આની ઓડીમાં કોઈને આવવા ન દેતા. પણ લાખો આવશે તો? ભલે આવશો. અરે તમે તો બાપ છો કે કોણ છો? એ તો ઉદો એટલો હારો કે એને આપણા કાને વાત નાખી.
પણ કાલ હવારે કુંવરના ગામનું બીજું કોઈ આપણા ગામમાં વાત વેચી મૂકશે તો તમે શું મોઢું લઈને ઊંચે ઓટલે બેસશો? કેમ માથું ઊંચું કરીને તમે ગામ બચાવે ફરશો? ઠીક છે, તું અંદર જા, હું બહાર જ ઉભો છું. માં મને બોલાવી? તારો સર્વનાશ કરવા. બોલ 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 પર પગી છીના કોની આરે તારા ગામમાં કાળા કરવા ગઈ? નહીં લાશ રાખવા આવી છો? બોલ 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 તો ઈ રવારી છીના. હવે મને ખબર પડી કે તારા ભિખારી બાપે પોતાની જાત વેચીને મોટું આવું શા માટે વળાવ્યું. કારણ કે તું કોઈને ગામમાં પોતાનું મોઢું દેખાવાને લાયક નહોતી રહી. તારો ચોટો બાપ પોતાની આબરૂ જાળવવા એકવાર આઈ નાખી ગયો. રૂપા આ ઊભી છે તું ઠોયાની જેમ ઉપાય એક કર્યું ને મન જોડવા. હા હા બોલ, કોણ હતો એ રબારી? બોલ 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 કોણ હતો ઈ રવારો? બોલ બોલ કોણ હતો ઈ રવારો? બોલ કોણ હતો ઈ રવારો? કોણ હતો ઈ રવારો? શું છે આ તમારે? તારી વહુને એના પાપનું ફળ મળી રહ્યું છે. ખબરદાર જો તું આગળ વધ્યો થતો. આગળ આવો બાપુ, નહીં તો આજે તમારી અમલિયા લોપવી પડશે. રાખા આગળ આવો. કે જેને એક દી તમારી દીકરીની આબરૂ બચાવી હતી. રાણો હા રાણો. પણ આ જન્મ ધરીને શું એની જાણ નહોતી કે એને આપણા ઘરની ચૂંદડી ઓળી હતી? જાણ તો તમને ક્યાં નહોતી, છતાંય અજાણ્યા રહીને વર્ષો કાઢી નાખ્યા. તમારે તો આ ચુંદડી ભૂલી અને બીજો કોઈ ચાંદીનો ઉંબરો ગોતવો તો. એટલા વર્ષોમાં કુંવરને જુવાની આંબી ગઈ. જુવાની જાળવવી બહુ મુશ્કેલ છે. કુંવરની કાયા પર જ્યારે જુવાની બેઠી ત્યારે એની પહેલી નજર પડી રાણા. અરે આયરની દીકરીથીને દિલ દીધું તો એક રબારીને. રબારી શું માનસ નથી? એનું ખોળિયું આપણા જેવું જ હોય છે. પાઘડીના 2-4 વળ વધુ બાંધે એ આયર અને 2-4 ઓછા બાંધે એ રબારી. બાપુ, માનવીના પાળખા પાઘડીથી નહીં પંડથી થાય છે. આજ રાણો એક દી તમને બહુ વાલો લાગ્યો હતો અને તમે જેનું જંતર સોંડને મઢાવી દીધું. અને આજે આજ રાણો તમારી નજરમાંથી સાવ ઉતરી ગયો. પણ તને એના કાળા કર્મોની ક્યારે ખબર પડી? પહેલી જ રાતે. તો ઈ જ રાતે તે તારી બાઈને સળગાવી કેમ ન દીધી? હવે એને સળગાવવામાં બાકી રહ્યું છે શું? તમે આ ઊંચું આનું માંગીને એનું ઘર સળગાવી દીધું. એનો પ્રેમ ભાંગીને મેં એનું જીવન સળગાવી દીધું. હું તને સાફ સાફ કહી દઉં છું કે આજ પછી કુંવર પર હાથ ઉપાડ્યો છે તો હું આ ઘરમાં કોઈનું માન નહીં રાખું. ઊભા થશું. હાલો, આ બાયલો એની બહુનું ઉપરાણું તાને છે. હાલો.
કેમ તમારી છીનાર છોકરી અમને ભેરવી ઉપરથી તમે માથે પડવા આવ્યા છો? ના ના આયરાણી ના, હું અહીંયા રોકાવા નથી આવ્યો. હું તો મારી છોડીનું મોઢું જોવા આવ્યો છું. મોઢું જોઈ તરત પાછો આવ્યો છું. ક્યાં છે ભાઈ કુંવર? હવે એના મોઢામાં જોવા જેવું ભર્યું છે શું? તમે આ એકવાર ઠાલવી ગયા છો તો જાઓ, ઉતકતી હશે એઠા વાસો પાછો ફળિયામાં. બેટા કુંવર, બેટા. બાપુ, બાપુ તમારે રોમા, રોમા દીકરી, રોમા, રોમા બેટા. આ શું દીકરી? કઈ નહીં બાપુ, કઈ નહીં. એ તો જરા તંબરિયા ઉપરથી પડી ગઈ હતી. તંબરિયા પરથી પડી ગઈ હતી કે પછી તંબરિયા તારા ઉપર પડ્યા હતા બેટા? ના ના બાપુ, હું તો બહુ સુખી છું. હા બેટા, એ સુખના સોળ તો હું જોઈ જોઉં છું. બેટા, હું તારો બાપ નથી, તારો ગુનેગાર છું દીકરા, તારો ગુનેગાર. આબરૂ સાચવવા માટે ઉગાડી આંખે મેં તને કુવામાં નાખી દીધી દીકરા, કુવામાં નાખી દીધી. અરે એના કરતા તો તને રાણા હારે ભાગી જવા દીધી હોત તો. બાપુ, એનું ક્યાં નામ લીધું? ક્યાં નામ લીધું બાપુ? રોમા દીકરી, રોમા દીકરી. તારા સાસરિયા તને જોઈ જશે તો બેટા તારા પર વધુ જુલમ ગુજારશે. આવજે બેટા, સુખી રહેજે મેરા પેટ, સુખી રહેજે. રોકાઈ જાઓ ને બાપુ, મારા ધણીને ખબર પડશે તો એને દુઃખ થશે. આ ઘરમાં તારા દુઃખે કોઈ દુઃખી થાય છે ખરું? તારો ધણી તો તને સારી રીતે રાખે છે ને બેટા? હા બાપુ, એ તો પગ ધોઈને પૂજવા લાયક છે. હારું બેટા, હારું. હવે તો જો નસીબમાં માડ્યો છે, ઠાકર ધણીની ઈચ્છા છે ત્યારે મળશું બેટા. કુંવર કાળી નાગણી અને સંકેલી નખુમાં સમાય રે, એ કરડું ડગનો ચાત રે, એ કુંવર ચાભાડ કે અને બાળે બીજાની ચાલ ડગમગતા ડગલા ભરે, એ હંસલા જેવી હાલ કોટાણી કુંવરતણી. એ બાળે બીજાના વાળ ને ઓળેથી ઉચાર્યા,
સરિયા એ કડથી હેઠો કુંવરને અને બળે બીજાની આંખ ચૂંચ્યું ને ભૂચ્યું એ મૃગના જેવી આંખ હાય કોટાળી કુંવરની રે અને બળે બીજાના ઉર અને હાલે ને હચ બચે અરે છાતી ચાકમ ચૂર એ હોય કોટાળી કુંવરણી એ ચોરસ જેનો ચોટલો અને નાક ભાતી નાને રે એ રાણો પૂછે રાવલ ને કોઈ દીઠા મુંજાશે અને રાણ રામિયું રાણા પરદેશની પગે નહીં એ છેટાની સેનાણા વસમી વાગર ના ધણી. અરે ભાઈ, હા એ ભાઈ, તમે કોઈ ગાંડા જેવા માણસને અહીંથી જાતા જોયો તો? હવે ગાંડા જેવો તો તું લાગે. હા, મારા જેવા ગાંડા માણસને અહીં ક્યાંય જોયો તો? બે ત્રણ દી પહેલા જોયો તો. બે ત્રણ દી મોર? હા. એ ક્યાંય ગયો? કેમની કોર ગયો? એ નામ હાણા ડુંગર એક જેમાં ગયો બાપા. હાણા ડુંગરની દેશમાં? હા. ક્યાંથી આવ્યો કાગ અને વન રાવણ વિધે કરે એ કને કેડા કુપાર કિએ આરે કુંવર ઉતરી અને રાયા જોને રાત પૃથ્વીને પરોઠિયો ને સુએ નિંદર માં હયું કાકણ હારનું. રોમા, રોમા ગગી, રોમા છાની રે બેટા, છાની. એવી ઠાકર ધણીની મરજી. રોમા દીકરી, રોમા. રો બેટા, રોમાં છે ભગવાનની મરજી. દેવાભાઈ, મને લાગે છે કે બે ત્રણ દાડા હારું કુંવરને મારા ભેળી લેતો જાઉં. અમારા જમાઈ લાખા આયર ક્યાં છે? એ તો ગામત્રે ગયો છે, એટલે એ બચારો કારણે નહીં આવી શકે. અને હું અહીં એકલો એટલે હું નીકળી નહીં શકું. તમ તમારે કુંવરને લઈ જાઓ. ના ના, એમ બિચારીને એકલી ન મોકલાય, ખરાબ લાગે. રૂપાને સાથે મોકલીશ. પણ માં, મને ભાભી ભેળી હું કામ મોકલે છે? અને હારે એટલે મોકલાવું છું કે વહુ ઉપર નજર રાખજે. ઓલો રાણો ન્યા જ રહે છે. ક્યાંક એની જોડે ભાગી ગઈ તો આપણે ક્યાંય ના નહીં રહીએ. ભલે માં, તું ફિકર કરતી નહીં. હું એના પર ચાંપતી નજર રાખીશ. રૂપા, હે આમ મજાની રાતે આ સોગ્યા ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે હાલને બહાર ક્યાંક ફરી આવીએ. પણ મારી માએ ઓલી છીનાળને એકલી ઘરમાં મૂકવાની ના પાડી છે. ઓહો, હવે જેની બીક હતી એ તો ક્યારનો વયો ગયો ને અટાણ લગન રખડીને ભડતું થઈ ગયો હશે, સમજી? હાલ જો તને એમ હોય તો બાર ડેલીએ હાંકળવાતા જાશું. પણ પેલી એકલી ને. હાલ લે. હારું. હાલો.
સાંભળો એ ઓલી ઉગી અષાઢી બી શું બેઠા છો પૂતળાની જેમ? હાલો અંદર.
ને સાંભળો, કાલ હવાર આપણે ભેરાઈ જવા રવાના થવાનું છે. બહુ દીધ્યા. ને હા, બીજું એ કે આવા સોગ્યા લુગડા પહેરીને અમારે ઘેર નથી આવવાનું. હરખા લુગડા પહેરી લેજો હવારના. ને હવે હાલો ને જટ બેહી રહ્યા છે પાછા. અરે ભાઈ ઘોડેસવાર, તે ક્યાંય મારી કુંવરને ભાળી? રાણા, તું એ મને ઓળખ્યો નહીં? કોણ છો ભાઈ તમે? મને તો કુંવર સિવાય કઈ જ યાદ નથી. રાણા, હું લાખો, કુંવરનો વર, તમારું ભાવિ બગાડનાર ભડથાર. રાણા, ભાઈ મારા અહીં ઠાલો સિદ્ધને મરવા આવ્યો છે. મરવા? હું તો આમે મરી ચૂક્યો છું. કુંવર ગઈ ત્યારનું આખું હાલે ચાલે છે. બાકી આતમનો માયલો તો ક્યારનો ઓલવાઈ ગયો છે. અરે ગાંડા, કુંવર હવે પરનાર બની ચૂકી છે. આ દુનિયા ડોહેલી છે. કોઈ તારી વાત સાંભળી જશે તો તને જીવતો નહીં મળે. રાણા, અહીં પ્રેમ કરવો બહુ સહેલો છે, પણ એને પાર પાડવો બહુ મુશ્કેલ છે. આ દુનિયા મને મારી નાખશે? ના, હું એમ નહીં મરું. અમે પેલા જીવા મરવાના કોલ દીધા છે. તારે કુંવરને મળવું જ છે? હા. સારું, તો તું અહીં જ બેસી રહેજે, ક્યાંય નહીં જતો. માં. અરે બેટા, તું આવી ગયો? રૂપાની એ બધા ક્યાં ગયા? બેટા, કુંવર તો એના બાપની કાણે ગઈ છે. ભગત બાપુ ગયા? અહીં તો મારે અટાણી જ દંડ પહોંચવું પડશે. બેટા, ભગતને પાછા વળે તો ઘણા દી થઈ ગયા. રૂપાને કુંવર તો આજે પાછા પણ આવતા હશે. તું આટલા દીએ ઘરે પાછો પડ્યો છે તો બે ઘડી પોરો તો ખા. સારું માં, હું મારે ઓરડે જાઉં છું. અરે દેવાભાઈ, ઓલા હાણાને ડુંગરે કોઈ ગાંડો આવ્યો છે. આજે બપોરે મેં ત્યાંથી નીકળ્યા તો કે ભાઈ તમે મારું હોનાનું જંતર ભાળ્યું છે? મેં કીધું એલા રજડું, તારી પાસે ઓલું હોનાનું જંતર ક્યાંથી? તો મને કે મારી પાસે હતું પણ મેં કોકને આપી દીધું છે. એ દેખાવા કેવા હતા? લાગે છે તો સારા ઘરનો જુવાન અને ફૂટડો છે. જો સાણાના ડુંગરની તળેટીમાં એ રબારી પડ્યો છે. આજ રાતે એનો ખેલ ખતમ થઈ જવો જોઈએ. સારો માલિક. કામ હોશિયારથી થવું જોઈએ. કોઈને આ વાતની ખબર ન પડવી જોઈએ. લાખાને નહીં, સમજા? એમાં કેવું ન પડે માલિક. ઠીક છે, તમે જાઓ. આ તમે સારું કર્યું. ગામમાં ભવાડો થાય પહેલા જ કાસળ કાઢી નાખું. સારું. આવી ગઈ દીકરી? આવી ગયા. બહુ કવેળાએ આવ્યા. એક દી મોડું આવું તું ને. કેમ? કઈ નહીં. શું કઈ નહીં? રૂપા, આજની રાત તું વહુ ઉપર ચાપતી નજર રાખજે. સારું થયું તું આવી ગઈ કુંવર. આજ રાતે સૂપો પડી ગયા બાદ તારે મારી ભેળા હાલવાનું છે. ક્યાં? સ્વર્ગને દ્વાર. કુંવર, મેં તને બહુ બાંધી રાખી, પણ હવે હું તને મોકળી કરવા માંગુ છું. તારે કાજે સુખના કમાડ ખોલી નાખવા માંગુ છું. હું કઈ સમજી નહીં. એ હંધુએ તને આપોઆપ સમજાઈ જશે. ના, પહેલા મને કહો કે તમે મને ક્યાં લઈ જવા માંગો છો? રાણા પાસે. કુંવર, ઈ બિચારો સાનાને ડુંગરે પડ્યો પડ્યો તને જોવા માટે તડપી રહ્યો છે. તારા વીરમાં ને વીરમાં એ તન મન પર કાબુ ગુમાવી બેઠો છે. ના ના, હું નહીં આવું. આ ઘરને મારા બાપુની આબરૂ જાય એવો કોઈ ડગલો હું નહીં ભરું. અરે એ ખોટી આબરૂને ખાતર તો આપણા ત્રણેયના જીવ સળગી રહ્યા છે. આ 3 અવતાર એલે જાય એના કરતા તો આબરૂ જાય વધુ સારું.
તું તૈયાર રહેજે કુંવર. આ તારી પાસે મારી પહેલી અને છેલ્લી માગણી છે. શું કીધું? ભાઈડો પોતે ઉઠીને બાયડીને બગાડવા તૈયાર થયો છે, પણ હું એવું નહીં થવા દઉં. આ ઘરમાંથી નીકળશે તો કુંવરની લાશ નીકળશે. જા, કુંવરને આય તેડી આવ. ભાભી, ભાભી, તમને માં બોલાવે છે. આવી રૂપાબેન. ભાભી આવી ગયા. આવ આવ કુંવર, જઈ આવી તારે ગામ. કરી આવીને મન હળવું. બહુ થાકી ગઈ છું કા? લે બેટા. ના માં, મારી ઈચ્છા નથી. એવું શું બોલો છો ભાભી? પી લ્યો ને, મારા હમ. લે લે, આટલું દૂધ પી લે. લે લે તો પી લે. મને લાગે છે હવે મારાથી આગળ નહીં હલાય. આમ ઊંચું તો તને શું થયું કુંવર? ઉઠાડે કોણ ચાડ્યું? દૂધ પીતા પછી. દૂધ? કયું દૂધ? કોને પાયું તને? માએ. દૂધી થઈ કુંવર, ગજબ કર્યો તે તો. નક્કી મારી માએ તને દૂધમાં કંઈક આપી દીધેલું લાગે છે. માળામાં બે પંખીડ બેસે એ પહેલા જ મારી ગુજારી માએ માળો ફેંદી નાખ્યો. હવે તો હિંમત કરીને જટ હાલ કુંવર, નહીતર રાણાને દીધેલું મારું વેન અધૂરું રહી જશે. ઓલિયા ઝાડવા હેઠે રાણો વાડ જોઈ રહ્યો છે. કુંવર જટ હાલ, જટ હાલ, કુંવર જટ હાલ, જટ. કોણ છે? કોણ છે? આવી ગઈ રાણા.
જો હું આવી ગઈ ને, ભેળા જીવા મરવાનો કોલ મેં પાડ્યો છે રાણા. घोड़ा कुंवर जो बहुत बड़ा पने भी घुटन पड़ सके जो આશામાં પી ચૂકી છે. હા, પણ હવે કોઈ અબળખા નથી રે. બસ એકવાર તારું ચંતર સંભળાવી દે. એના સૂતા સથવારે અમરાપુર પહોંચ્યું, એ જ ઈચ્છા બાકી રહી છે. છટકર રાણા, છટકર. હવે મારી પાસે હજી વેળા નથી રહી. છટકર. મીરાએ તો રાણાએ મોકલાવેલું ઝેર પી લીધું હતું, પણ કુંવર તો રાણા ખાતર ઝેર પચાવી ગઈ હતી. તમારી વાત સાચી છે. હૈયું વલોવાઈ જાય એવી વસની વાત છે રાણો કુંવર. પણ પછી દેવ પુરુષ જેવા લાખાનું શું થયું? રાણા અને કુંવરની વચાલ જીવી ચૂકેલો કમ નસીબ લાખો તે હું. જે દીથી રાણા અને કુંવરના જીવ નીકળી ગયા, એ દીથી આ જગ્યામાં જીવ વાળીને જીવું છું.